ચાણસ્માથી મહેસાણા હાઈવે પર આવેલ સરદારપુરા ચોકડી નજીક વર્ષો જૂના પાણીના નિકાલ માટે બનાવેલ નાળા હાઈવે ઓથોરિટી દ્વારા નવીન રોડના કામકાજ દરમિયાન પૂરી દેવાતા શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે અને સત્વરે 3 નાળા મૂકવામાં આવે તેવી માંગ કરી છે। આ બાબતે લાલજીદાસ લક્ષ્મીદાસ પરિવાર ટ્રસ્ટી ઉમેશભાઈ પટેલે જણાવ્યું હતું કે વર્ષો જૂના પાણીના નિકાલ માટેના નાળા બંધ કરી દેતા ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ થતા અટકી જશે અને પાણી ચાણસ્મા નગરના ઇન્દિરા નગરમાં ઘૂસી જશે। જો રોડ ઓથોરિટી દ્વારા નવેસરથી 3 નાળા નહીં મૂકવામાં આવે તો આંદોલન કરાશે અને જેસીબીની મદદથી રોડ પણ ખોદી નાખવામાં આવશે। જ્યારે અગ્રણી અને ચાણસ્મા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું હતું કે સરદારપુરા, જીતોડા સહિતના ગામોના પાણી અહીંયા આવતા હોય છે, જે આ નાળામાંથી પસાર થઈ છેક બ્રાહ્મણવાડા ખાતે નીકળતા, પરંતુ નાળા બંધ કરી દેવામાં આવતા હવે પાણીનો નિકાલ કેવી રીતે થશે તે પણ પ્રશ્ન ઉઠ્યો છે। ત્યારે સત્વરે હાઈવે ઓથોરિટી દ્વારા નાળા બનાવવામાં આવે તેવી માંગ કરી હતી। સરદારપુરા મહેસાણા હાઈવે જે બને છે એમાં સરદારપુરા ચોકડી અને જીતોડા ચોકડીના વચ્ચે એક નારું હતું, જે નારું આ હાઈવે ઓથોરિટીવાળાએ કે કોન્ટ્રાક્ટરવાળાએ પૂરી કાઢ્યું છે, જ્યાં અમે હાલ ઊભા છીએ। જીતોડા ગામથી મળીને જાખવાનાથી બધું પાણી આ બાજુ આવે છે, આ બાજુ સરદારપુરા ખીમિયાણાનું બધું પાણી આ બાજુ આવે છે। એ પાણી ચાણસ્માના તળાવમાં જઈને ચાણસ્માનું તળાવ ઓવરફ્લો થાય છે, પાણી પાછું પડે છે ચેક ડેમ બાજુ, અને ઈથી એ સરદારપુરાના રોડ ઉપર પાછું એક મૂક્યું છે નારું, ઈથી પાણી આ બાજુ જીતોડા રોડ બાજુ આવે છે, ઈથી પછી અહીંયા થઈ અને આપણા કાહડા થઈ અને વદરિયાપુરા થઈને ઘોઘા મહારાજના મંદિર થઈને મલ્લોપ થઈને બોમણવાડા કાયમી આ વેણ છે, વર્ષો જૂનું, 500 વર્ષ જૂનું આ પાણીનું વેણ છે। હવે એ જો આ નારું પૂરી દેવામાં આવે અને હાઈવે આટલો બધો ઊંચો બનતો હોય તો પછી આ બાજુ દરિયો બની જશે, સરદારપુરાનો રોડ અને જીતોડાનો રોડ ને જાખવાના બાખવાના બધા લોકો આવતા બંધ થઈ જશે, રોડ ઉપર પાણી છે અને દરિયો બની જશે અને ઇન્દિરાનગરમાં પણ પાણી પેસી જશે આખું, કારણ કે આનો પછી કોઈ પાણીનો નિકાલ રહેતો નથી। તો સત્વરે આની જે ઓથોરિટી હોય એ અહીંયા મોટો, જેમ આગળ 2 નારો મૂક્યો એવો અહીંયા 3 નારો મૂકવાની જરૂર છે, અને નહીં મૂકે તો છેવટે અમે લોક આંદોલન કરીશું અને અહીંયા અમારા જીસીબી લાઈન રોડ તોડી નાખવાનો વારો આવશે। આપનું નામ? ઉમેશભાઈ જે પટેલ, ચાણસ્મા। ચાણસ્માથી મહેસાણા રોડ ઉપર અત્યારે નવીન રોડનું કામ ચાલી રહ્યું છે। એમાં સરદારપુરાના પાટિયાથી એ જીતોડાના પાટિયાના બંનેના વચ્ચે 3 નાળો પહેલાં જૂના મૂકેલા જ હતો। એ અમારા ગામની અંદર જ્યારે કોઈ પણ વેણ આવે એટલે એથી પાણીનો વ્યવહાર દૂર જતો રહેતો હતો। ઉગમણા દરવાજા થઈને કોથરિયા થઈને એને મલ્લોપ થઈને સીધો બ્રાહ્મણવાડા થઈને એ આગળ નીકળી જતું હતું। એટલે અમારે અત્યારે અત્યારે બંધ કરી દીધું છે આ લોકોએ, તો પછી પાણી નીકળશે ક્યાંથી? અને અત્યારે હાલ રોડ ઘણો ઊંચો ઉપાડ્યો છે, એટલે ઓવરફ્લો થવાની જગ્યા નથી રહી, તો પછી આ પાણી આ બાજુના ગામમાં જીતોડા, જાખાના અને સરદારપુરાના એ લોકોના આવવાની જગ્યા જ નથી રહેતી અહીંયા ચાણસ્મા, જો સુધી પાણી રહેશે ત્યાં સુધી। અને આટલા 2 નાળા મૂક્યા છે એ એની અંદર પણ પાણીનો એટલો પેલો નહીં થાય, કારણ કે એ તળાવમાં જશે, તળાવ ઓવરફ્લો થઈને સીધો જ ઇન્દિરાનગર બાજુ પાણી જશે, તો જશે કેવા? તો આ રીતે જે સત્વરે આ 3 નાળા છે એ રીતના 3 નાળા ફરીથી મૂકી દે તો આનો પ્રશ્ન હોલ થઈ જશે, સોલ્વ થઈ જશે। આપનું નામ? પટેલ વિષ્ણુભાઈ ગણેશદાસ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ।